टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ વસ્તી ગણતરી વિશે। ગુજરાતમાં 1 જૂનથી વસ્તી ગણતરીનું મોટું કામ શરૂ થવા જઈ રહ્યું છે। તેવામાં અનેક સવાલો લોકોને મૂંઝવી રહ્યા છે। સવાલ થાય કે વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવશે, કયા કયા સવાલો પૂછવામાં આવશે, વસ્તી ગણતરીમાં કોઈ પુરાવા આપવાના રહેશે કે નહીં, આ તમામ સવાલોના જવાબ અમે તમને વિસ્તારથી જણાવીશું। રાજ્ય સરકારના ગેજેટ મુજબ રાજ્યમાં 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે। આ તબક્કામાં દરેક મકાન, રહેણાંક એકમ તેમજ ઘરની માહિતી ભેગી કરવામાં આવશે। વસ્તી ગણતરી માટે તારીખ 10 મેથી 15 મે 2026 દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે। આ તાલીમ આધુનિક ટેકનોલોજી આધારિત હશે, જેમાં મોબાઈલ એપ્લિકેશન અને CMMS પોર્ટલનો ઉપયોગ કરાશે। મળતી માહિતી પ્રમાણે દરેક પરિવારને 33 જેટલા સવાલો પૂછવામાં આવશે। આ સવાલોમાં કેટલાક સવાલો ઘર સંબંધિત હશે, જેમાં ઘર નંબર, ઘરની સ્થિતિ, ઘરનો પ્રકાર સહિતના સવાલો હશે। ઘરમાં રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી છે તે પણ પૂછવામાં આવશે। ઘરના મોભી, ઘરના રૂમની સંખ્યા, જાતિ, ઘરની માલિકી સહિતના સવાલો આપને કરાશે। આ ઉપરાંત પીવાના પાણીને લગતા અને વીજળીને લગતા સવાલો પણ આપને કરવામાં આવશે। ઘરના શૌચાલય અને ગટરને લગતા સવાલો પણ આપને પૂછવામાં આવશે। ઘરમાં ઉપલબ્ધ સુખ સુવિધાઓને લગતા સવાલો પણ પૂછવામાં આવશે। 1 જૂને દરેક ઘરે વસ્તી ગણતરીની કાર્યવાહી કરવામાં આવે તે પહેલાં 17 મેથી 31 મે સુધી લોકોને પોતાની જાતે જ માહિતી નોંધવાની તક અપાશે, જેને સેલ્ફ એન્યુમરેશન કહેવામાં આવે છે। સેલ્ફ એન્યુમરેશન માટે sc.cens.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યારબાદ રાજ્ય પસંદ કરીને વેરીફાઈડ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે। ત્રીજા સ્ટેપમાં પરિવારના મુખ્ય વ્યક્તિના નામ સાથે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ ઈમેલ આઈડી આપવાનો રહેશે, જે વૈકલ્પિક ઓપ્શન હશે। ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરીને OTP વેરિફિકેશન કરવાનું રહેશે। આટલી કામગીરી પૂર્ણ થયા પછી સેક્શન એમાં મકાનને લગતી વિગતો ભરવાની રહેશે। સેક્શન એમાં પરિવાર સંબંધિત માહિતી આપવાની રહેશે। સેક્શન સીમાં સુખ સુવિધા અને સંપત્તિ સંબંધિત માહિતી પણ ભરવાની રહેશે। ત્યારબાદ પ્રિવ્યૂ કરીને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે। પરંતુ ફાઇનલ સબમિટ કરતા પહેલાં દરેક વિગત એકવાર ક્રોસ ચેક કરી લેવાની રહેશે અને ત્યારબાદ આખી માહિતી ભરી હોવાના સ્ક્રીનશોટ અથવા PDF સેવ કરી લેવી અને જ્યારે કર્મચારી વસ્તી ગણતરી કરવા તમારા આંગણે આવે ત્યારે તેને બતાવવાની રહેશે। આ પ્રક્રિયા માટે બજેટ ફાળવણી પણ કરાશે, જેમાં રાજ્ય સ્તરે ₹10 લાખ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે ₹5 લાખ અને તાલુકા સ્તરે ₹1 લાખ સુધીની જોગવાઈ કરાશે। આ રકમ વિવિધ ખર્ચ માટે વપરાશે। આ વસ્તી ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થશે, જેમાં દરેક ઘરને ડિજિટલ મેપ પર DigiDot તરીકે દર્શાવવામાં આવશે। આથી મુશ્કેલીના સમયે બચાવ કામગીરીમાં મદદ મળી શકે। વસ્તી ગણતરીની આ કામગીરી લાંબા સમય સુધી ચાલશે અને તેના આધારે આગામી સમયમાં ઘણા રાજકીય અને વહીવટી સુધારા પણ થઈ શકે છે।